નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ હવે તમારી એકમ કસોટી શરૂ થશે। એકાઉન્ટ, સ્ટેટ, ઇકો, બીએ બધા જ વિષયના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન અલગથી પ્લેલિસ્ટ બનાવેલી છે। આજે આપણે અંગ્રેજી જોવાના છીએ, તો તમારે શું કરવાનું છે, ફટાફટ અલગથી પ્લેલિસ્ટ બનાવેલી છે। આ વિડીયોને જોઈને એ બધા જ વિડીયો જોઈ લેજો। ચેનલને હમણાં વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઇબ કરો। પ્રથમ પરીક્ષા, બીજી પરીક્ષા, બોર્ડની પરીક્ષા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન હું તમારી સાથે શેર કરીશ, તો ફટાફટ હમણાં સબસ્ક્રાઇબ કરી દો। અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજી એની એકમ કસોટી એનું વિદ્યાર્થી મિત્રો હું તમને સોલ્યુશન આપું છું। અહીંયા પહેલા તમારે બે ટ્રુ ફોલ્સ પૂછાશે વિદ્યાર્થી મિત્રો, તમારે શું કરવાનું છે, સ્ક્રીનશોટ લઈ લેવાનો છે વિદ્યાર્થી મિત્રો। હું અહીંયા આન્સર કહું છું। પહેલામાં વિદ્યાર્થી મિત્રો શું આવશે, ટ્રુ આવશે। પહેલામાં શું આવશે, ટ્રુ આવશે। એના પછી જે બીજા નંબરનું છે અને ત્રીજા નંબરનું છે એમાં ફોલ્સ આવશે। તમે સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થી મિત્રો, અંત સુધી જોજો, બધી જ વસ્તુનું તમને સોલ્યુશન મળશે। એના પછી જે વિદ્યાર્થી મિત્રો ચોથા નંબરનું, પાંચમા નંબરનું અને છઠ્ઠા નંબરનું છે એમાં શું આવશે, ટ્રુ આવશે। 4 નંબર, 5 નંબર, 6 નંબર અને એના પછીના વિદ્યાર્થી મિત્રો જે 7 નંબરથી લઈને 10 નંબર સુધી છે એમાં ચારે ચારમાં ફોલ્સ આવશે, બરાબર। આનો તમે સ્ક્રીનશોટ લઈ લીધો વિદ્યાર્થી મિત્રો। એના પછી આપણે આગળ જઈએ તો મેં તમને કીધું કે જે 7 નંબરથી લઈને 10 નંબર સુધી છે બધામાં વિદ્યાર્થી મિત્રો શું આવશે, ફોલ્સ આવશે। 7, 8, 9, 10 ચારે ચારમાં શું આવશે, ફોલ્સ આવશે। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારા 2 માર્ક્સ પાક્કા થઈ ગયા। એના પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો નિયરેસ્ટ મિનિંગ। નિયરેસ્ટ મિનિંગ એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો, તમારે સમાનાર્થી શબ્દ લખવાનો છે, બરાબર। તો અહીંયા તમારી સામે 10 આપેલા છે, એનો વિદ્યાર્થી મિત્રો હું તમને સ્ક્રીન ઉપર એક ફોટો આપી દઈશ જ્યાં બધાના જ આન્સર લખેલા છે, તો તમારે શું કરવાનું છે, સ્ક્રીનશોટ લઈ લેજો। આ થઈ ગયા વિદ્યાર્થી મિત્રો 10 સમાનાર્થી મિનિંગ, બરાબર। ચલો એના પછી જો આપણે જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા તમારે લેંગ્વેજ ફંક્શન છે, તમારી પરીક્ષામાં 2 પૂછાશે। અહીંયા કેટલા આપેલા છે, 10 આપેલા છે। એનો સ્ક્રીનશોટ પણ વિદ્યાર્થી મિત્રો હું તમને સ્ક્રીન ઉપર બતાવી દઈશ, તો તમે સ્ક્રીનશોટ લઈ લેજો કે રિઝલ્ટ શેમાં આવશે, સપોઝિશન શેમાં આવશે, કોન્ટ્રાસ્ટ શેમાં આવશે, રીઝન શેમાં આવશે, ઇફ હોય તો કન્ડિશન કહેવાય, બરાબર। દરેક વસ્તુ અહીંયા તમને મળી રહેશે વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીનશોટ તમે લઈ લેજો, બરાબર। તો આપણે ટ્રુ ફોલ્સ જોઈ લીધા, એના પછી નિયરેસ્ટ મિનિંગ જોયા, એના પછી તમે લેંગ્વેજ ફંક્શન પણ જોયું, બીજા બધા વિષયના પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન તમને મળી રહેશે, અલગથી પ્લેલિસ્ટ બનાવેલી છે ત્યાં પણ તમે જોઈ લેજો। એના પછી જો આપણે સેક્શન બી માં વાત કરીએ તો સેક્શન બી અને સેક્શન સી માં વિદ્યાર્થી મિત્રો તમારે એટલી બધી જરૂર નહીં પડે, કારણ કે તમારે શું કરવાનું છે, પેરેગ્રાફ તમને આપેલો હશે એના ઉપરથી તમારે આન્સર લખવાના છે। અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, તો એમાં પણ તમે ચોપડીમાંથી જ પૂછાશે, જે ચોપડીના ચેપ્ટર છે એનામાંથી જ પૂછાશે, તો તમને આવડતું જ હશે, છતાં પણ તમે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો છો કે કેવા પ્રકારના ક્વેશ્ચનો તમારી પરીક્ષામાં પૂછાશે। એના પછી વિદ્યાર્થી મિત્રો આ સેક્શન સી થઈ ગયું, જે તમારું પહેલું બીજું ચેપ્ટર હશે। એના પછી શોર્ટ નોટ તમે જોઈ શકો છો, કન્ડિશન ફોર મેકિંગ લવ, એક એ શોર્ટ નોટ ઇમ્પોર્ટન્ટ છે। એના સિવાય વોલ્ટ, જર્ની ઓફ લાઈફ, આ 2 શોર્ટ નોટ તમે કરી દેજો, એનામાંથી એક પૂછાઈ શકે છે। સેક્શન સી માં પણ તમને જે પેરેગ્રાફ આપેલો હશે એના ઉપરથી તમારે આન્સર જોઈને લખવાના છે, એ પણ તમે ઇઝીલી કરી શકશો, બરાબર। એના પછી સ્ટાન્જા એટલે કે પોયમ આપેલી હશે એના ઉપરથી તમારે આન્સર લખવાના છે, એ પણ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો અહીંયા। અને લાસ્ટમાં વિદ્યાર્થી મિત્રો જે તમારું સેક્શન ડી આવશે, જેમાં તમે ચેન્જ ધ ટેક્સ્ટ કહી શકો છો। અહીંયા તમે જુઓ તો આના ઉપરથી તમને શું ખબર પડે વિદ્યાર્થી મિત્રો, હું તમને સમજાવું કે અહીંયા રિક્વેસ્ટ લખેલું છે અને એ લોકોએ રિક્વેસ્ટેડ કર્યું છે, એનો મતલબ કે સિમ્પલ પ્રેઝન્ટનું તમારે સિમ્પલ પાસ્ટ કરવાનું છે, તો અહીંયા તમારે ડુનું ડીડ કરવું પડે, બરાબર। એના પછી અહીંયા ઇઝન્ટનું શું થઈ જશે, વોઝન્ટ થઈ જશે, અહીંયા ઇઝનું વોઝ થઈ જશે, અહીંયા હેઝનું હેડ થઈ જશે। આવા પ્રકારના ચેન્જ થશે વિદ્યાર્થી મિત્રો, જે મેં તમને કહી દીધા, બરાબર। ડુનું ડીડ કરવાનું, ઇઝનું વોઝ કરવાનું, એના પછી હેઝનું હેડ કરવાનું। એના પછી તમે નીચે જાઓ તો એમાં શું આપેલું છે, બિસાઇડ્સ આફ્રિકા ગીર નેશનલ પાર્ક ઇન ગુજરાત ઇઝનું વોઝ, તો અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો તમારે પ્રેઝન્ટનું પાસ કરવાનું છે, ત્યાં ઇઝનું વોઝ કરી દીધું। એના પછી તમારે અહીંયા કેનનું કુડ કરવું પડશે,
એના પછી અહીંયા તમારે ઇઝનું વોઝ કરવું પડશે, બરાબર? આ પ્રમાણે તમારે ચેન્જ કરવાના છે. એના પછી ત્રીજા નંબરનું જોવા જઈએ તો એમાં તમારે વોઝનું ઇઝ કરવાનું છે, તો પાસ્ટનું પ્રેઝન્ટ કરવાનું છે. ચોથા નંબરનામાં તમારે હેવનું હેડ કરવાનું છે, બરાબર? અને પાંચમામાં તમારે હેઝ બીન સર્વિંગ, બરાબર? તો અહીંયા સિમ્પલ પાસ્ટ આપેલું છે, એનું પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસમાં કન્વર્ટ કરવાનું છે. અને સેક્શન ઈમાં તમારે ઈમેલ લખવાનો આવે છે, તો તમે સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થી મિત્રો. અહીંયા તમે ટોપિક પર જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કેવા પ્રકારના ઈમેલ તમારી પરીક્ષામાં પૂછાય, અથવા તો રિપોર્ટ રાઇટિંગ, બરાબર? બંનેમાંથી કોઈ પણ એક તમે કરી શકો છો. સાયન્સ એક્ઝિબિશન છે, વર્લ્ડ યોગા ડે છે, ઇન્ડિપેન્ડન્સ ડે છે, એન્વાયરમેન્ટ ડે છે અને બુક ફેર છે. તો આ તમારો સેક્શન ઈ થઈ ગયો, રિપોર્ટ અથવા તો ઈમેલ, એ બંનેમાંથી એક વસ્તુ લખવાની હોય છે. સેક્શન ડીમાં મેં તમને ચેન્જ ધ ટેક્સ્ટ બતાવી દીધું. સેક્શન સીમાં તમારે અને સેક્શન બીમાં તમારે પેરેગ્રાફ ઉપરથી આન્સર લખવાના હોય છે. સેક્શન એમાં તો ઓલરેડી મેં તમને કહી દીધું છે. તો આ વિડીયો જો તમને હેલ્પફુલ થયો હોય તો તમારે શું કરવાનું છે, ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. બીજા બધા વિષયના પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન તમને મળી રહેશે, અલગથી પ્લેલિસ્ટ બનાવેલી છે, તો એ જોઈ લો ફટાફટ. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ. થેન્ક યુ સો મચ.